જામનગર જિલ્લાના દરેડ ગામના ઔદ્યોગિક વિસ્તારમાં 9 વર્ષીય લકી જાટવ નામના બાળકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। બનાવ સંદર્ભે પંચકોશી બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતકની માતા પૂજા જાટવનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે, તો સાથે જ CRPC 174 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવી છે। સમગ્ર મામલે જામનગર રૂરલ DYSPના જણાવ્યા અનુસાર બાળકની માતાનું સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યું છે, જે સ્ટેટમેન્ટના આધારે 2 જેટલી મહત્વની વાતો સામે આવી છે। પ્રથમ કે બાળક શોર્ટ ટેમ્પર હતું, તેમજ 4 દિવસ પૂર્વે તેમના જ વિસ્તારમાં એક મહિલાએ ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, ત્યારે પોતાના જ વિસ્તારમાં બનેલા બનાવ સંદર્ભે બનાવવાળી જગ્યાની 2 વખત મુલાકાત બાળક દ્વારા લેવામાં આવી હતી, તેમજ બનાવ સંદર્ભે બાળકે તેની માતા સાથે પણ વાતચીત કરી હતી। આમ શક્ય છે કે બાળકને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાની દુષ્પ્રેરણા 4 દિવસ પૂર્વે બનાવમાંથી મળી હોઈ શકે છે। જામનગર જિલ્લાના પંચકોશી બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદર ગઈકાલ રોજ 9 વર્ષના બાળક દ્વારા હેંગિંગથી સુસાઇડ કરવાનું ધ્યાને આવતા પોલીસ દ્વારા ત્યાં સ્થળ ઉપર જઈ અને તપાસ કરી અને એનો ઇન્ક્વેસ્ટ કરી PM કરાવવામાં આવેલ છે। PM નોટ હજુ સુધી આવેલ નથી। બાળકની વિગત જોતા ત્યાં તપાસ કરતા થોડું શોર્ટ ટેમ્પર હોવાનું તેની મધર દ્વારા જણાવેલ છે અને સાથે સાથે બાળક બાબતે વધુ પૂછપરછ કરતા તેની અગાઉ 4 દિવસ પહેલા જ એના વિસ્તારની અંદર કોઈક સ્ત્રી દ્વારા આત્મહત્યા કર્યાનું ધ્યાને આવેલ, તો એ બાળક દ્વારા 2 થી 3 વાર ત્યાં આત્મહત્યા વાળી જગ્યા જોવા ગયેલ અને એની મધર સાથે તે બાબતે ચર્ચા પણ કરેલાનું એમની માતાના નિવેદનમાં જણાવેલ છે, જેથી બાળકને એ એક સુસાઇડ કરેલી વ્યક્તિને જોઈને એક પ્રેરણા પણ મળી હોય અને લાગી આવતા બાળક દ્વારા સુસાઇડ કરેલાનું જણાઈ આવેલ છે। સુસાઇડ બાબતે કારણની તપાસ કરતા તેની માતા દ્વારા જણાવવામાં આવેલ છે કે એને સાયકલ ચલાવવાનો બહુ શોખ હતો, એટલે સાયકલ વારંવાર તડકામાં પણ લઈને નીકળતો હોય, માતા દ્વારા ઠપકો આપતા એને લાગી આવતા આ કૃત્ય કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે।